ફિલ્મ જગતને જોરદાર ઝટકો, અનેક સુપરસ્ટાર આપી ચૂકેલા જાણીતા ફિલ્મ નિર્દેશક નિર્માતાનું નિધન. ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મલયાલમ ફિલ્મોના મશહૂર દિગ્ગજ નિર્માતા અને દિગ્દર્શક એમ મણીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે એમ મણીએ અરોમા મણીના નામથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી હતી. તે 84 વર્ષના હતા. ફિલ્મ નિર્માતાના પરિવાર તરફથી જાણકારી આપતા જણાવ્યું છે કે તેમણે રવિવારે બપોરે લગભગ 2:30 વાગે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. મુખ્યમંત્રી પિનરઈ વિજયને અરોમા મણીને શ્રદ્ધાંજલિ આપતા શોક વ્યક્ત કર્યો છે. ફિલ્મ નિર્માતા અરોમા મણીના પાર્થિવ દેહને આજે ભારત ભવનમાં રાખવામાં આવશે, જ્યાં તેમના ચાહકો તેમના અંતિમ દર્શન કરી શકશે. તેમના પરિવાર તરફથી જાણકારી શેર કરતા જણાવ્યું છે કે ફિલ્મ નિર્માતા ઉંમર સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. રવિવારની બપોરે તેમણે 84 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. રિપોર્ટ અનુસાર અરોમા મણીના અંતિમ સંસ્કાર આજે અરુવિકારામાં તેમના સ્વામિત્વવાળી એક સંપત્તિ પર કરવામાં આવશે. ફિલ્મ નિર્માતા અરોમા મણીએ પોતાના કરિયરની શરૂઆત ડિરેક્શન તરીકે 1982માં કરી હતી. તેમણે લગભગ 60થી વધુ ફિલ્મોને પ્રોડ્યુસ કરી હતી, જ્યારે 7 ફિલ્મોને પોતે ડિરેક્ટ કરી હતી. તેઓ મલયાલમ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ હતા. તેમની ટોપ ફિલ્મોની લિસ્ટમાં ઉરુપથમ, નુટ્ટાડુ ઓર સીબીઆઈ ડાયરી, કુરિપ્પુ, કોટ્ટાયમ, કુંજાચન, બલેત્તન, ધ્રુવમ અને કલ્લન પવિત્રન શામેલ છે. આ સિવાય રુદ્રાક્ષમ અને પ્રેમ પૂજારી તેમની ફેમસ ફિલ્મો પૈકીની એક છે. ફિલ્મ મેકર અરોમા મણીને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફિલ્મો બનાવવાનો શ્રેય મળી ચૂક્યો છે. તેમણે ઇન્ડસ્ટ્રીને સુરેશ ગોપી અને કુંચાકો બોબન જેવા ઘણા સુપરસ્ટાર ઇન્ડસ્ટ્રીને આપ્યા. તેમનું નિધન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે. ફિલ્મ નિર્માતાને સુનિલ કુમાર, અનિલ કુમાર અને સુનીતા સુબ્રમણ્યમ એમ 3 સંતાન છે. જોકે તેમની પત્ની કૃષ્ણમ્માનું પહેલા જ નિધન થઈ ચૂક્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.